ગુજરાતની રાજનીતિ અંગે સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે। કોંગ્રેસ એનસીપી વચ્ચે ગઠબંધનની શક્યતા સામે આવી રહી છે। કોંગ્રેસ એનસીપી નેતાઓ વચ્ચે બંધ બારણે બેઠક થઈ છે। એનસીપી કોંગ્રેસ ગઠબંધન પર લેવાઈ શકે છે મહત્વનો નિર્ણય। કોંગ્રેસ પ્રભારી અને એનસીપી પ્રદેશ પ્રમુખ હાજર રહ્યા હતા। રઘુ શર્મા, જયંત બોસ્કી, નિકુલસિંહ તોમર હાજર રહ્યા હતા। મહત્વના સમાચાર મળી રહ્યા છે। ન્યૂઝ 18 ગુજરાતી પાસે એક્સક્લુઝિવ ખબર છે। કોંગ્રેસ એનસીપી નેતાઓ વચ્ચે બંધ બારણે બેઠક। એનસીપી કોંગ્રેસ ગઠબંધન પર લેવાઈ શકે છે નિર્ણય। સંવાદદાતા પ્રણવ અમારી સાથે સીધા અહીંયા જોડાયા છે। વધુ વિગત મેળવીશું પ્રણવ પાસેથી। પ્રણવ, જે રીતના આ સમાચાર આવી રહ્યા છે, જે એક્સક્લુઝિવ ખબર આવી રહી છે ન્યૂઝ 18 ગુજરાતી પર, એનસીપી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધનની શક્યતાઓ જણાઈ રહી છે, શું છે વધુ વિગત? ચોક્કસ ગુજરાતી રાજનીતિના સૌથી મોટા સમાચાર એટલા માટે કહી શકાય કારણ કે 2022નું કાઉન્ટડાઉન છે તે શરૂ થઈ ગયું છે। તમામ રાજકીય પક્ષો ગુજરાતમાં સક્રિય જોવા મળી રહ્યા છે, ત્યારે કોંગ્રેસ પાર્ટી અને એનસીપીનું ગઠબંધન થાય તે પ્રકારની શક્યતાઓ હાલ જોવા મળી રહી છે। મારી સાથે આપ જોઈ શકો છો કે જે પ્રદેશનું જે નેતૃત્વ છે કોંગ્રેસ પાર્ટીનું, તેના જે પ્રભારી છે રઘુ શર્મા, તેઓની સાથે બે એનસીપીના જે નેતાઓ છે, જયંત બોસ્કી હોય કે નિકુલસિંહ તોમર હોય, આ તમામ લોકોએ હાલ બંધ બારણે બેઠક કરી। એક્સક્લુઝિવ આપને આ માહિતી આપી રહી છે કારણ કે જે રાજકીય સમીકરણો બની રહ્યા છે ગુજરાતની અંદર, તેને લઈને ગઠબંધનની વાત થઈ રહી છે। ગઠબંધન કઈ રીતે થશે જોડાય છે ખુદ જયંતિ બોસ્કી વાત કરું તેમની સાથે જ, એનસીપીના જે પ્રદેશના પ્રમુખ છે। બોસ્કીજી, ગઠબંધનની વાત થઈ રહી છે, કઈ રીતની આપણી સાથે ચર્ચાઓ થઈ છે, બેઠકો થઈ છે, કારણ કે બંધ બારણે તો બેઠક કરી છે, શું નિર્ણય આખરી ઓપ આપવામાં આવ્યો છે? અમારી કોઈ બંધ બારણે બેઠક નથી, ઓપનલી છે અને ગઠબંધન થઈ ગયું છે। અમે બહુ લિમિટેડ 5 થી 7 સીટની વાત કરી છે। કોંગ્રેસ પક્ષ એમાં સહમત છે અને બહુ સારી રીતે અમે ચૂંટણી લડીશું। એટલે એવું માની શકાય કે 2022માં બોસ્કી સાહેબ કે કોંગ્રેસ અને એનસીપી સાથે ચૂંટણી લડશે અને મેદાનમાં જોવા મળશે? અને કેટલી સીટો માંગી, તો કયા કયા વિસ્તારમાં આપણે સીટો માંગી છે? મેદાનમાં નહીં, સરકાર રચાશે। કોંગ્રેસ એનસીપીની સરકાર આખત રચાશે। પણ ભૂતકાળમાં ઘણા બધા અનુભવો છે, કોંગ્રેસના નેતાઓ કહે છે કે સારા અનુભવ, ખટા મીઠા અનુભવો રહ્યા છે એનસીપી સાથે, તો એનું શું, એનું કોઈ સમાધાન, એને કોઈ એવી વાત ઉપર? એનસીપીને જયંત પટેલ બોસ્કીને કોંગ્રેસના કોઈ સિનિયર નેતાઓ કે કાર્યકર્તા સાથે કોઈ ભૂતકાળમાં મતભેદ નહીં થયું। અમે બધાય પોઝિટિવ છે, એના કરતાં કોંગ્રેસ પક્ષના લોકો બધા સારા પોઝિટિવ છે અને અમે સાથે મળી ચૂંટણી લડીશું। પરંતુ હવે આખરી નિર્ણય બોસ્કી સાહેબ ક્યારે? કારણ કે એની પહેલા પણ વાતો થઈ હતી કે ગઠબંધન છે, જાહેરાત થશે, જાહેરાત ઘણી બધી ડીલે થઈ રહી છે। આજે આપણે રઘુ શર્મા સાથે મુલાકાત કરી છે, તો જાહેરાત ક્યારે અને ક્યારે ગઠબંધનની જાહેરાત પર શું થશે? રાતે અશોક ગેહલોત સાહેબ સાથે મિટિંગ છે અને આવતીકાલે પ્રેસ કોન્ફરન્સ છે। એટલે મારો પાસે એ સવાલ રહેશે બોસ્કી સાહેબ, કેટલી બેઠકો આપના તરફથી માંગવામાં આવી છે, કઈ કઈ બેઠકો હશે? અમે પહેલા 8 થી 12 સીટો માંગી હતી। સ્ક્રુટિની કરતા અમે છેલ્લે 5 થી 7 સીટના તબક્કામાં આવ્યો છે। એમાંય કઈ નિર્ણય લેવાનો થશે, બાદછોડ કરવાનો થશે તો અમે તૈયાર છીએ। પરંતુ ભૂતકાળના જે અનુભવો છે, કદાચ કોંગ્રેસ પાર્ટીને એવું પણ કેવું હતું કે એક તબક્કો એવું કહી રહ્યો છે કોંગ્રેસ પાર્ટીના નેતૃત્વનો કે ગઠબંધન ના કરવું જોઈએ, અને ગઠબંધન કરવું જોઈએ પણ એક તબક્કો છે જ। કોઈ એવી વાત નથી કરી। કોંગ્રેસ પાર્ટી હંમેશા પોઝિટિવ રહે છે। મહારાષ્ટ્રમાં અત્યાર સુધી સરકાર જોડે ચાલી અને પવાર સાહેબના અધ્યક્ષપણમાં શિવસેના જેવી પાર્ટીને સાથે લાવીને સરકાર ચલાવવામાં આવી છે। અને ગુજરાતમાં આખત ઉદ્ધવ ઠાકરેજી હતા આવવાના છે પ્રચારમાં, સુપ્રિયા સુલેજી હતા આવવાના છે અને બહુ ઘણા મહાનુભાવો ચૂંટણી પ્રચારમાં, ઝારખંડના મુખ્યમંત્રી આવવાના છે, એવા ઘણા જે સિનિયર આગેવાનો છે જે ત્રાસ્યા છે આ લોકોથી, એ બધાએ ગુજરાતને સંબોધવા આવવાના છે અને આ ચૂંટણીમાં બધા જ પોઝિટિવ રીતે કામ કરવાના છે। અત્યાર સુધી જયંતિભાઈ પેચ ક્યાં ફસાણો હતો, તો હવે પેચ ઉકેલવાની તમે જે વાત કરી રહ્યા છો? રાજકારણમાં પેચ આવતું હોય છે, તો પેચ કહેતા તમે એને ઉકેલો ને એ બહુ મોટી મહત્વ છે। કે મારી સાથે જેમ કે નિકુલસિંહ આપણે ઊભા છે, નિકુલસિંહ અહીંથી નરોડામાં દાવેદારી નોંધાવી રહ્યા છે, નરોડાના પોતે કેન્ડિડેટ પણ છે, તો નિકુલસિંહને આપણે માને કે આ કેન્ડિડેટ નરોડાના કોંગ્રેસ પાર્ટી અથવા એનસીપી તરફથી રહેશે, તો બીજા કોઈ અન્ય રેશમા પટેલની પણ નામ હતી, બીજા અન્ય બેઠકો, તો એ બેઠકોનો ફોડ કેટલો આપના તરફથી, એ નામ કઈ બેઠકોના છે? બેઠકોનો ફોડ કાલે આપણે આલીશ, પણ નિકુલસિંહ ફ્યુચર એમએલએ છે એટલું કહી શકું છું।
નિકુલજી, આપની વાત છે, આપણા નેતાઓ પણ આપણે બંધ આપની જે બેઠકો થઈ છે, ખરેખર જે સમીકરણો બની રહ્યા છે, કઈ રીતે તમે જોઈ રહ્યા છો, ફાયદો થશે કે નુકસાન થશે? કારણ કે એક મત એવો છે કોંગ્રેસના નેતાઓનો કે કદાચ ગઠબંધન ના થવું જોઈએ, એક મત એવો પણ છે કે ગઠબંધન થવું જોઈએ. આપ જોઈ શકો છો કે મહારાષ્ટ્રની અંદર જ્યારે પવાર સાહેબે શિવસેના જેવી પાર્ટીને જેમને એકબીજાથી બનતો નહોતો અને સરકાર બનાવી, આજે ગુજરાતમાં જેવી રીતે જયંતભાઈ બોસ્કી અમારા પ્રમુખે કીધું કે અમે સાથે લડીને સરકાર બનાવીશું, આજે એનસીપી હશે તો સરકાર બનશે એવું માનવું છે આમ જનતાનું. એનસીપી એટલે કામ નહીં કરતી આજે પબ્લિકમાં જઈને કે કોંગ્રેસના મતો ના ખરાબ થાય. બીજેપીને દૂર રાખવા માટે અમે કોંગ્રેસના સાથે ઇલેક્શન લડવા માંગીએ છીએ. ચોક્કસ. એક સવાલ એ થાય છે બોસ્કી સાહેબ, કારણ કે ભૂતકાળ પણ જોવો પડે, રાજકારણની અંદર એ વાત પણ હોય છે. ક્યાંક એવું કહે છે કે રાજ્યસભા ઇલેક્શન જ્યારે 17માં હતા, 2017માં, ને આપણા તરફથી, કારણ કે આપ પ્રદેશ પ્રમુખ છો, આપને આપણી વાત કરવી જરૂરી છે, કારણ કે એ ઘણા બધા આક્ષેપો થયા કે જયંતિભાઈ કદાચ ક્રોસ વોટિંગ પણ કર્યું છે. આપનો શું જવાબ એ મને? એ બહુ મોટી મિસઅન્ડરસ્ટેન્ડિંગ છે. રાજ્યસભામાં જે થયું એ પ્રચાર એવું ખરાબ કરવામાં આવ્યું હતું. ચલો કે અમે કદાચ બીજેપીને વોટ આપ્યા હોત તો આ જયંત પટેલ બોસ્કી બીજેપીમાં હોત, કાંદલ અમારે બીજેપીમાં હોત. આ વાતમાં પડશો નહીં અને અમે હજુ ટ્રાન્સપેરન્ટ છે, હજુ અમે ચોખ્ખા છે અને હજુ અમે એસજેડ છે. એટલે કદાચ એવું બને છે કે એનસીપી પોતાના અસ્તિત્વ માટે આ ગઠબંધન કરવા જઈ રહ્યું છે, એવું છે ગુજરાતની અંદર, પોતાના અસ્તિત્વને ટકાવવા માટે ગુજરાતમાં ગઠબંધન? કોઈ અસ્તિત્વની વાત નહીં. અને સામાન્ય રીતે અમે યુપીએના ઘટક છે. કેન્દ્રમાં આજે શરદ પવારજી, પ્રફુલ્લ પટેલજી બધા મંત્રીમંડળમાં સાથે રહ્યા છે. આજે યુપીએ ઘટકમાં સૌથી વફાદાર ને સૌથી સારા સાથી કોંગ્રેસના હોય તો એક શરદ પવારજી છે. ચોક્કસ. અમે જેમ વાત કરી, આ બંને જે નેતાઓ છે અહીં પહોંચેલા છે. પ્રદેશ પ્રભારી રઘુ શર્મા સાથે તેઓ બંધ બારણે એક બેઠક કરી છે. તેઓ પણ સ્પષ્ટ કરી રહ્યા છે કે 7થી પણ વધુ બેઠકો છે તેઓ અહીં માંગી છે. આખરી નિર્ણય છે અશોક ગેહલોત છે તે આવવાના છે મોડી સાંજે, તેની સાથે પણ તેઓ લોકો બેઠક કરવા છે, ત્યારે તેઓ પત્રકાર પરિષદ કરીને જાહેરાત કરશે. હવે જોવાનું રહેશે કે રાજકારણમાં કયા નવા સમીકરણો છે હાલ અહીં બનવા જઈ રહ્યા છે. જી બિલકુલ પ્રણવ, જે રીતના આ મહત્વના સમાચાર આવી રહ્યા છે, ગઠબંધનની જે વાત સામે આવી રહી છે, હવે આવનારા દિવસોમાં ગુજરાત ચૂંટણીનું ગણિત કેવા પ્રકારનું જોવા મળશે? ચોક્કસ જે કહી શકાય કે એનસીપી અને કોંગ્રેસ જે રીતે જયંતિ બોસ્કી પણ કહી રહ્યા છે કે યુપીએના ગઠબંધન જે કહી શકાય કે તેઓનું રહ્યું હતું, મહારાષ્ટ્રમાં પણ તેઓ ગઠબંધન રહ્યું હતું અને તેને લઈને જ આ ગઠબંધન છે કદાચ તેની એક નવો તાર જે છે બાંધવામાં આવી રહ્યો છે. એ સવાલ એ જ થઈ રહ્યો છે કે નેશનલમાં પણ ગઠબંધન આપનું રહ્યું, મહારાષ્ટ્રમાં પણ આપનું ગઠબંધન રહ્યું, તેની અસર, એનો ફાયદો એનસીપી અને કોંગ્રેસ ગુજરાતમાં મેળવી શકશે ખરી? બેઓ પક્ષને ફાયદો થશે. ભૂતકાળમાં ફાયદો થયો છે, બધાએ જાણે છે. મહારાષ્ટ્રમાં કોંગ્રેસ એનસીપી જોડે સરકાર બનાવી છે, 15 વર્ષ જોડે સરકારમાં ભાગીદાર રહ્યા છે. કેન્દ્રમાં યુપીએ સરકારમાં 10 વર્ષ સળંગ સાથે રહ્યા છે. અને હજુ સુધી ઘમંડ સાથે કહી શકું છું કે કોઈ દિવસ કોંગ્રેસ કે એનસીપીને કોઈ મતભેદ અંદર નહીં આવ્યા અને મીડિયામાં નથી આવ્યું. ચોક્કસ. આજે આ વાત પર સ્પષ્ટ થઈ રહી છે, કારણ કે એનસીપી અને કોંગ્રેસનું ગઠબંધન નેશનલ લેવલે પણ જોવા મળ્યું છે, ત્યારે એ જ ગઠબંધનની શક્યતાઓ જે કોંગ્રેસ પાર્ટી અને એનસીપી વિચારી રહી છે તેને લઈને એનસીપીના જે પ્રદેશના પ્રમુખ છે, જે એના નેતાઓ છે, તે કહી રહ્યા છે કે આ ગઠબંધન અમારું અહીં રહેશે અને આવનારા સમયની અંદર બંને પક્ષોને પોતાનો ફાયદો થશે, કારણ કે બંને પક્ષો પોતાના વિસ્તારો, પોતાના જે વોટરો છે તેમાં કંઈક પોતાનું પ્રભુત્વ અહીં ધરાવતા હોય છે. હાલ જે મહત્વની વાત એ છે કે 2022ના ઇલેક્શનની અંદર એનસીપી કોંગ્રેસનું ગઠબંધન થવાની સંપૂર્ણ શક્યતાઓ છે. જે રીતે એનસીપીના પ્રદેશ પ્રમુખ તો કહી રહ્યા છે કે અમારું ગઠબંધન થઈ ગયું છે, તે પ્રકારનું તેઓ નિવેદન આપી રહ્યા છે. આખરી ઓપ જોવાનું રહે છે, કારણ કે પત્રકાર પરિષદ થશે, જાહેરાત થશે કે ગઠબંધન કઈ થશે, કેટલી સીટો ઉપર થશે. પરંતુ હાલ જે રીતે દાવો એનસીપીનો કરવામાં આવ્યો છે, 7 બેઠકો તેઓ હાલ માંગી રહ્યા છે. પ્રદેશનું નેતૃત્વ, જે કોંગ્રેસનું નેતૃત્વ છે, કઈ રીતે નિર્ણય લે છે તે અહીં જોવાનું રહે છે. જી બિલકુલ પ્રણવ, આભાર સમગ્ર માહિતી બદલ.